વેલકમ બેક। અમદાવાદમાં વરસાદથી ઠેર ઠેર હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે। અખબારનગર અંડરપાસમાં પાણી ભરાયા છે। અંડરપાસ બંધ નહીં કરતા વાહન ચાલકોએ પાણીમાં ઘૂસી ગયા હતા। કાર બંધ થઈ જતા તેને ટોઈંગ કરવાની પણ ફરજ પડી હતી। મહાનગરપાલિકાની સૌથી મોટી સમસ્યા જ આ છે કે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હોય તો તેને બેરિકેડિંગ કરીને પહેલાં તો એ અંડરપાસ બંધ કરાવવો પડે, કારણ કે વાહન ચાલકોને ખ્યાલ નથી હોતો કે આગળ કેટલું પાણી ભરાયેલું છે। અને એવા સમયમાં એક કાર ચાલક દ્વારા અંડરપાસ ક્રોસ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને આ કાર ત્યાં ફસાઈ ગઈ હતી, તેને ટોઈંગ કરવાની ફરજ પડી। કશ્યપ જોડાઈ ગયા છે। કશ્યપ, અહીંયા પ્રી મોન્સૂન કામગીરીનો અભાવ તો ઠીક, પરંતુ અંડરપાસમાં પાણી ભરાયા તો તેને બંધ ન કરવામાં આવ્યું ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થયું? શહેરના તમામ અંડરપાસ જે છે ત્યાં ચોમાસા પહેલા બૂમ બેરિયર લગાડવામાં આવ્યા છે, એટલે કે જે અંડરપાસમાં પાણીનું સ્તર જે હોય છે તે સ્તર સુધી જો પાણી પહોંચે તો ઓટોમેટિક અંડરપાસ જે છે તે બંધ થઈ જતો હોય છે। પરંતુ ગઈકાલે રાત્રે જે ભારે વરસાદ પડ્યો ને તેના કારણે અખબારનગર અંડરપાસ જે છે તેમાં આ બૂમ બેરિયર જે છે તે બંધ નહોતું થયું ને તેના કારણે એક વાહન ચાલક જે છે તે અંડરપાસની અંદર ઘૂસી ગયો હતો। અંદર 4 લોકો સવાર હતા। રાત્રિના તે તમામ 4 લોકો છે તેને બહાર કાઢી લેવામાં આવ્યા હતા, પરંતુ કાર જે છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી ને તેના કારણે રાત્રિના તેને ટોઈંગ થઈ શકે તે પ્રકારની સ્થિતિ નહોતી ને તેના કારણે જ આજે વહેલી સવારે આ કાર જે છે તેને ટોઈંગ કરવામાં આવી હતી, જેથી કહી શકાય કે મહાનગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે કદાચ કોઈ વ્યક્તિના જીવ પણ જઈ શકે છે। બિલકુલ, આભાર કશ્યપ તમામ વિગતો માટે।